ધોરણ 10 અને 12ના બોર્ડની એક્ઝામ તદ્દન નજીક છે મિત્રો. આખું વર્ષ તમે વાંચ્યું કે નથી વાંચ્યું અને હવે ટેન્શનમાં આવી ગયા છો. તો મિત્રો, ધોરણ 10 અને 12ની એક્ઝામમાં સરળતાથી કઈ રીતે પાસ થઈ શકાય તેની 2-3 ટિપ્સ આપું છું. વિડીયોને લાઈક કરી અને વધુમાં વધુ શેર કરી દો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે અને તેમને પણ લાભ મળી શકે. નમસ્કાર મિત્રો, હું છું મલિક શૌકત હુસૈન, કાઉન્સિલર, નગરપાલિકા મહુધા. ધોરણ 10 અને 12ની એક્ઝામને આપણે એટલી બધી હાર્ડ બનાવી દીધી છે, એનો ડર એટલો બધો આપણા મગજમાં આપણે લઈ લીધો છે. તો વાત કરું તો શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ બધાએ કે જાણે કે આપણે એમ લાગે છે કે આજ બસ જિંદગીની છેલ્લી પરીક્ષા છે. જો આ પરીક્ષામાં નાપાસ થઈશું તો આપણી કારકિર્દી ખલાસ થઈ જશે. મિત્રો, એવું નથી. ધોરણ 10 અને 12ની એક્ઝામમાં નિષ્ફળ નીવડેલા, પ્રથમ પ્રયત્ને નિષ્ફળ નીવડેલા કલેક્ટર અને ડીએસપી પણ બન્યા છે. તદુપરાંત ધોરણ 10 અને 12માં ટોપર આવેલા વિદ્યાર્થીઓ પણ 10, 15, 20, 25 હજારની નોકરી કરતા પણ મેં જોયા છે. ધોરણ 10 અને 12માં ફેલ થયેલાઓને મેં કરોડપતિ બનતા જોયા છે. એટલે મિત્રો, ધોરણ 10 અને 12માં નાપાસ થવાથી એવું ન સમજતા કે તમારી કારકિર્દી ખતમ થઈ ગઈ છે. બલ્કિ મારું તો માનવું છે કે જે પ્રથમ પ્રયત્ન દરેક પરીક્ષામાં પાસ થતો જાય છે તે ખરેખર ખૂબ ઓછું જ્ઞાન પ્રાપ્ત કરે, અનુભવ પ્રાપ્ત કરે છે. જેમાં નિષ્ફળતા મેળવી અને ત્યાર પછી આગળ જાય છે માણસ, કે નિષ્ફળતા મેળવી અને ત્યાર પછી આગળ પાસ થતો હોય કે સફળ થતો હોય. કારણ કે પાસ કરીને તમે તરત જ આગળ નીકળી જતા હો છો, એટલે તમને કોઈ વિશેષ અનુભવ કે નેગેટિવ લક્ષણો કે પાસાઓ વિશે જાણકારી મળતી નથી. જ્યારે તમે નિષ્ફળ થાઓ છો ત્યારે તમને ઘણા બધા પાસાઓનો અનુભવ થઈ જાય છે અને તેનો અનુભવ કરી અને ત્યાર પછી જે તમે કદમ કે પ્રયત્ન કરો છો તેમાં ખૂબ સરસ રીતે સફળ થઈ જાઓ છો. મિત્રો, મારી શિક્ષકોને, વાલીઓને અને વિદ્યાર્થીઓને ખૂબ જ નમ્ર અપીલ છે કે આ ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામને એક નોર્મલી એક્ઝામ તરીકે જ લો. તેનો હાવ ઊભો કરવાની કોઈ જરૂર નથી. તમે જે રીતે અગાઉની પરીક્ષાઓ આપી છે એ રીતે જ આપો. ખાસ કરીને વાલીઓને હું એક મારું સૂચન કરીશ કે મારી સલાહ આપીશ કે તમારા વિદ્યાર્થીને કોઈ પણ જાતનું ટાર્ગેટ ન આપો કે તારે આટલા પર્સન્ટેજ આવવા જ જોઈએ, કે તારા આટલા પર્સન્ટેજ લાવવા જ જોઈએ, કે આપણે કેમ ના આવે. મિત્રો, જરૂરી નથી કે બધા વિદ્યાર્થીઓ 90% પ્રાપ્ત કરે, 90% કરતાં ઉપર પ્રાપ્ત કરે. દરેક વિદ્યાર્થીની દરેક કામની અંદર તેની જે કુશળતાઓ છે અલગ અલગ હોય છે. કોઈ વિદ્યાર્થી 50% લાવીને પાસ થઈને બી તે સફળ થઈ શકે છે અને કોઈ વિદ્યાર્થી 90% લાવીને બી તે આગળ જતાં કદાચ નિષ્ફળ થઈ જાય છે. એટલે કોઈ પણ જાતનું વિદ્યાર્થીની ઉપર માનસિક રીતે બર્ડન ન આપવું એ મારી દરેક વાલીને, શિક્ષકને અપીલ છે, નમ્ર સલાહ છે કે વિદ્યાર્થીને ફક્ત પરીક્ષા એપ્લાય કરવા દો, એને પરીક્ષા ફેસ કરો એમ જ કહો. તમારે કોઈ પણ જાતનો ડર રાખવાનો નથી. ફેલ થશો, નિષ્ફળ થશો, કોઈ પ્રશ્ન નથી. તમે બીજો પ્રયત્ન આપી શકો છો. એવું તો છે જ નથી કે નિષ્ફળ ગયા પછી બીજો કોઈ પ્રયત્ન નથી મળવાનો આપણને. તો કોઈ પણ જાતનું બર્ડન આપો નહીં. એને એની શારીરિક અને માનસિક જે ક્ષમતા છે એ પ્રમાણે જ એને તૈયાર થઈ અને એક્ઝામ આપવા દો. મિત્રો, રહી વાત ટિપ્સની, તો 2 કે 3 જે ટિપ્સ છે કે તે તમે જો અપનાવો તો આસાનીથી તમે તમારી પરીક્ષાને પાસ કરી શકો છો. સૌ પ્રથમ જે ટિપ્સ છે એ છે કે શાંતિથી મગજને શાંત કરી લો લખતી સમય, અને અક્ષરો હંમેશા સારા કાઢવાનો પ્રયત્ન કરો. સારા કાઢવાનો મતલબ એવું નથી કે તમારા અક્ષર ચણોખણી જેવા હોવા જોઈએ, પરંતુ કમસે કમ પરીક્ષકને તે તમે લખ્યું છે સારી રીતે વંચાય એવું હોવું જોઈએ. તમે ગરબડ સડબડવાળા અક્ષરે લખી અને આવતો રહો તો પરીક્ષક વાંચી નહીં શકે, તો માર્ક્સ નહીં આપી શકે. એટલે સૌ પ્રથમ તો તમારે આવડે છે કે નથી આવડતું, પણ જે લખો છો તે સ્પષ્ટ અક્ષરે લખવું, જેથી કરીને પરીક્ષક વાંચી શકે. બીજું નંબર, કે જે પ્રશ્નનો ઉત્તર તમે લખી રહ્યા છો, તો જે પ્રશ્નની અંદર જે પૂછવામાં આવેલું છે, મુખ્ય વિષય કે જે બાબતે પૂછવામાં આવેલું છે એ બાબતને લગતું વર્ણન તમે પેપરમાં વાંચ્યું હોય, પુસ્તકમાં વાંચ્યું હોય, શિક્ષકના મોઢે સાંભળ્યું હોય, એ લખતા જાઓ અંદર.
કે જે પ્રશ્નની અંદર પૂછેલું છે. તમે કોઈ જાહેર સ્થળ પણ એ વિશે સાંભળ્યું હોય એ વાક્ય લખી દો, ટીવી પર એ વાક્ય સાંભળ્યું હોય એ લખી દો. એ પ્રમાણેનું તમે લખશો તો પણ તમે આસાનીથી પાસ થઈ જશો. અને ત્રીજું કે મિત્રો, જે પણ લખો એ નવો પ્રશ્ન નવા પાનેથી શરૂ કરો. આપણે કોઈ પણ પ્રશ્નને સળિંગ લખવાની કોશિશ કરવી નહીં અને હંમેશા નવો પ્રશ્ન નવા પાનેથી લખો. મિત્રો, આવી તો ઘણી સરળ ટિપ્સ છે જે તમે તમારા રીતે એને કરીને સારી રીતે પાસ થઈ શકો છો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો બધાને લાઈક કરી અને ખૂબ શેર કરજો. અને દરેક વાલીને મારી નમ્ર વિનંતી કે વિદ્યાર્થીને કોઈ પણ જાતનો ટાર્ગેટ આપશો નહીં. પાસ થાય તો ભલે, નાપાસ થાય તો પણ ભલે, એની કારકિર્દી બંધ થઈ જવાની નથી. એના રસ્તા ખુલ્લા જ છે. એટલે કે દરેક વિદ્યાર્થીને તેની ક્ષમતા મુજબ પરીક્ષા આપવા દો. કોઈ ટાર્ગેટ આપવો નહીં. નમસ્કાર, આભાર.